ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના જે મંત્રીઓ છે એમાં હવે કેટલા ચહેરા બદલાશે તેની સાથે ઘણી બધી એવી ચર્ચાઓ છે કે જેણે અત્યારે હાલ જોર પકડ્યું છે. સાથે આપણે જોયું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવીને ગયા અને ખાસ કરીને ગાંધીનગરમાં અત્યારે હાલ વર્તમાન પ્રદેશ પ્રમુખ એટલે કે CR પાટીલની અધ્યક્ષતામાં જેટલી પણ બેઠકો શરૂ થઈ રહી છે એ બેઠકોમાં પણ ક્યાંક ને ક્યાંક હવે આગામી દિવસોમાં નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ છે. આજે આ જ વિષયને લઈને વાતચીત કરવી છે અને ખાસ કરીને મારી સાથે જોડાઈ ગયા છે અમારા એડિટર ગોપી ઘાંગર. આજે ખાસ કરીને તમારી પાસેથી ગુજરાતની રાજનીતિને સમજવી છે અને તેની સાથે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અત્યારે હાલ સરકાર છે એમાં મંત્રીના જેટલા પણ પદો છે એમાં પણ હવે ક્યાંક બદલાવ આવી શકે છે, ઘણા બધા નવા ચહેરા પણ ઉમેરાઈ શકે છે. આજે તેના વિશેથી તમારી પાસેથી થોડુંક સમજવું છે. હા બિલકુલ હંસિની, સૌથી પહેલા તો આપણે અહીંયા આગળ જે આ દ્રશ્ય રાખ્યું છે, આ જે પિક્ચર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની સાથે તેમના આ 16 મંત્રીઓ, કારણ કે કેબિનેટ મંત્રીની આ જે તમે 4 કેબિનેટ મંત્રી 8 કેબિનેટ મંત્રી જોઈ રહ્યા છો, બાકી સ્વતંત્ર હવાલો છે ને રાજ્ય કક્ષાના મંત્રીઓની આ તસવીરો છે. સૌથી પહેલા તો કનુભાઈ દેસાઈ, જેમના નામની ચર્ચા ઉર્જા મંત્રી તરીકે થાય છે અને સાથે સાથે એક ચર્ચા એવી પણ છે કે જે મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે એ વિસ્તરણની અંદર આમાંથી ઘણા બધા એવા ચહેરા છે જે ચહેરા આપણને જોવા નહીં મળે, કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે કે એમનો જે આખો રિપોર્ટ કાર્ડ છે એ રિપોર્ટ કાર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોંપવામાં આવ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે રિપોર્ટ કાર્ડના આધારે નક્કી કરશે કે આમાંથી કયા એવા ચહેરા છે જેને કન્ટિન્યુ કરવાના અને બાકીનાને માઇનસ કરવાના અને સાથે સાથે નવા બીજા ચહેરાને ઉમેરવાના. કારણ કે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ તો છેલ્લા લાંબા સમયથી ચાલી રહી છે, પણ મને જે ભારતીય જનતા પાર્ટીના મારા સૂત્ર અને સરકારના જે સૂત્ર છે તેમાંથી જે માહિતી મળી રહી છે તેના પ્રમાણે 2026 સુધી ભૂપેન્દ્ર દાદા મુખ્યમંત્રી તરીકે બન્યા રહેશે. બની શકે કે 27ની ચૂંટણી જે છે એ પણ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી લડી શકે છે. એટલે ચહેરો બદલવાની જે પરંપરા છે ભારતીય જનતા પાર્ટીની, એ ભારતીય જનતા પાર્ટીની ચહેરો બદલવાની પરંપરા કદાચ આ વખતે ભૂપેન્દ્રભાઈના આ નેતૃત્વમાં નહીં કરવામાં આવે અને બની શકે, કારણ કે એકદમ ક્લીન ઇમેજ છે ભૂપેન્દ્રભાઈ માટે. એવું કહેવાય રહે છે કે મૃદુ અને મક્કમ છે, ઘણા સારા નેતા છે અને નેતાની સાથે પણ સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે સારા વ્યક્તિ કરતાં પણ ગુજરાતને એક એવી વ્યક્તિની જરૂર છે કે જે ગુજરાતને પ્રગતિના પંથે લઈ જાય અને સૌથી મહત્વપૂર્ણ કે ગુજરાતના લોકોની સમસ્યાને ઓળખી અને તેનું નિરાકરણ લાવે. એટલે ભૂપેન્દ્રભાઈ માટે એવું કહેવાય કે મૃદુ ને મક્કમ, પણ મૃદુ મક્કમ કરતાં એક જેને કહી શકાય કે ઠોસ નિર્ણાયક સરકાર હોય તો વધારે મજા આવે. સાથે જો વાત કરવામાં આવે આ ચહેરાઓની, તો આ ચહેરાઓની અંદર સૌથી પહેલા તો આપણે કહી દઈએ બચુભાઈ ખાબડ. બચુ ખાબડ માટે એટલા માટે અત્યારે આ ક્રોસ લગાવવામાં આવી રહ્યો છે કારણ કે એવું માનવામાં આવે છે જ્યારે પણ મંત્રીમંડળનું વિસ્તરણ થશે બચુ ખાબડ આ સરકારમાં નહીં હોય. મનરેગાનું કૌભાંડ તેમના 2 દીકરાઓ દ્વારા કરવામાં આવ્યું, તેમના બંને દીકરાઓને જેલમાં પૂરવામાં આવ્યા અને છેલ્લી ઘણી બધી કેબિનેટમાં બચુ ખાબડ આવ્યા પણ નથી. સંગઠનની મીટિંગ જ્યારે કમલમ પર કરવામાં આવી CR પાટીલના નેતૃત્વમાં, આ પહેલા એક ગઈકાલે કરવામાં આવી અને એ પહેલા પણ એક મીટિંગ કરવામાં આવી, તો આ બંને મીટિંગમાં બચ્ચુ ખાબડ ગેરહાજર હતા. એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટી એમનાથી જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ હવે બનાવી દીધું છે, દૂરી આવી ગઈ છે. એટલે બચ્ચુ ખાબડ નહીં હોય. ભીખુસિંહ પરમારની વાત છે તો ભીખુસિંહ પરમાર એટલા માટે નહીં હોય એવી ચર્ચા અત્યારે થઈ રહી છે કે ભીખુસિંહ પરમારનું નામ જે છે ખૂબ BZ વાળું જે કૌભાંડ આખું આવ્યું, ભૂપેન્દ્રસિંહ ઝાલા વાળું કૌભાંડ, એ કૌભાંડમાં એમનું નામ અને એમના દીકરાનું નામ ખૂબ ચર્ચામાં રહ્યું. એટલા માટે માનવામાં આવી રહ્યા છે કે એમનું પરફોર્મન્સ પણ ઘણું વીક હતું અને એમાં પણ આ પ્રકારના સ્કેમમાં તેમનું નામ આવ્યું. એટલે તેમના માટે પણ એવું કહેવાય છે કે એ પણ આ સરકારની અંદર હવે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારે તેઓ નહીં હોય. સાથે સાથે મુકેશ પટેલના નામની પણ ચર્ચા છે કે મુકેશ પટેલ પણ નહીં હોય. મુકેશ પટેલના દીકરાનું એક કૌભાંડ આપણને જે જાણવા મળ્યું હતું એ હતું કે જે ગન સ્કેમ અહીંયાથી પકડવામાં આવ્યું કે આસામમાંથી લાયસન્સ લઈ આવવાનું અને એ લાયસન્સ લાવીને અહીંયા આગળ ગન રાખવાની અને રોલો પાડવાનો. તો તેમાં મુકેશ પટેલનો દીકરો જે હતો તેનું પણ ગન લાયસન્સ હતું અને નિર્ભય ન્યૂઝે જે સ્ટોરી બતાડી હતી બધાને, એટલે એમના નામની પણ ચર્ચા થઈ રહી છે. સાથે સૌથી મહત્વની વાત,
કુંવરજી હળપતિની વાત કરવામાં આવે તો તેમના પણ ચાન્સીસ અત્યારે 50-50 માનવામાં આવે છે. એક તો આદિવાસી ચહેરો છે, આમ તો જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીને સારા આદિવાસી ચહેરાની જરૂર છે. કારણ કે એક તરફ ચૈતર વસાવા જે રીતે નર્મદાનો આખો પટ્ટો છે એ પટ્ટા ઉપર જે રીતે પોતે કામ કરી રહ્યા છે, દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અનંત પટેલ જે રીતે કામ કરી રહ્યા છે, આ બાજુ અંબાજીની વાત કરવામાં આવે તો ત્યાં કોંગ્રેસના નેતા કાંતિ ખરાડી જે રીતે કામ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટીને આદિવાસી ચહેરાની જરૂર છે. અને આદિવાસી ચહેરામાં બની શકે કે છોટા ઉદેપુરમાંથી જે ધારાસભ્ય છે એવા લોકોના નામ પણ આવી શકે. એટલે ક્યાંક ને ક્યાંક કુંવરજી હળપતિ છે તેમનું નામ અહીંયા આગળ માઇનસ થઈ શકે છે. સાથે એ પણ કહી દઉં આપને હંસિની કે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આમ તો અત્યારે જોવા જાવ તો 16+1 એટલે મુખ્યમંત્રીનો ચહેરો, 17 જણાની આપણી કેબિનેટની સાઇઝ છે, 182 ધારાસભ્ય છે. જો ઈચ્છે તો બીજા 5 મંત્રી વધારી પણ શકે છે. એટલે આ જે સાઇઝ છે એને 22 સુધી લઈ જઈ શકાય છે. એટલે આમાંથી માનો કે કોઈને હટાવે પણ નહીં અને બીજા 5ને એડ કરવામાં આવે તો પણ એ સરકારની અંદર આવી શકે છે. એટલે એ કોઈ પ્રશ્ન નથી. સાથે એક ચર્ચા જે ચાલી રહી છે અને એ છે નામ ભાનુબેન બાબરિયાનું. ભાનુબેનના નામની ચર્ચા એટલા માટે થઈ રહી છે કે ભાનુબેન એક તો રાજકોટથી આવે છે, ટીઆરપી કાંડ થયો અને આખા ટીઆરપી કાંડની અંદર ભાનુબેન ક્યાંય દેખાયા નહોતા. એટલે ભાનુબેનને જ્યારે પબ્લિકની વચ્ચે રહેવાનું હતું ત્યારે ભાનુબેન પબ્લિકની વચ્ચે ક્યાંય નહોતા. પરિસ્થિતિ એ થઈ કે ભાનુબેનને શોધી લાવવા વાળા માટે 20,000 રૂપિયાનું ઇનામ સુદ્ધા મૂકવામાં આવ્યું અને એ પણ એમના જ મત ક્ષેત્રના લોકોએ બેનર લગાડ્યા કે અમારા ધારાસભ્ય ખોવાયા છે. અને ભાનુબેનનું કામ ઓવરઓલ જોવા જઈએ તો નોટ અપ ટુ ધ માર્ક એવું સરકારની અંદર અને ભારતીય જનતા પાર્ટીની અંદર ચર્ચાનો એક વિષય બનેલું છે. સાથે સાથે બીજી પણ એક વાત જે અત્યારે સામે આવી રહી છે એ ચર્ચા એ છે કે જે લોકોને કન્ટિન્યુ કરી શકે છે એ કન્ટિન્યુ કરી શકે છે. એમાં કુંવરજી બાવળિયાનું એક નામ છે, મુળુભાઈ બહેરાનું નામ છે, રાઘવજીભાઈ પટેલનું નામ છે, હર્ષભાઈ સંઘવીનું નામ છે, જગદીશ વિશ્વકર્માનું નામ છે, પુરુષોત્તમ સોલંકીનું નામ છે. અહીંયા પણ ચર્ચા એ થઈ રહી છે કે પુરુષોત્તમભાઈની જગ્યાએ પુરુષોત્તમભાઈના ભાઈ જે છે હીરાભાઈ સોલંકી તેમને પણ કદાચ સ્થાન આપવામાં આવે. એટલે કોળી સમાજનું જે નેતૃત્વ છે કાં તો પુરુષોત્તમભાઈ કાં તો પછી એમના ભાઈ હીરાભાઈ સોલંકી, આ બેમાંથી એક જણાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે. આ સિવાય જે અન્ય નામો છે અને અન્ય લોકો છે જેમાં ઋષિકેશભાઈ અને જગદીશ વિશ્વકર્મા, આ બંનેના એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો કે જવું હોય તો જતી રહે ખુરશી, બીજું શું ફરક પડશે, આવું ઋષિકેશભાઈ બોલ્યા હતા. એટલે બની શકે કે એની ઇમ્પેક્ટ જે છે અને એમના કામની ઇમ્પેક્ટ, કારણ કે આમ તો આરોગ્ય વિભાગ એમની પાસે છે પ્લસ હાયર એજ્યુકેશન એમની પાસે છે, કોઈ ઝાઝો ફરક પડ્યો નથી એની અંદર. એટલે સ્થિતિ જ્યાંની ત્યાં છે. બળવંતસિંહ રાજપૂતની વાત કરી લઉં તો બળવંતસિંહ રાજપૂત માટે એવું કહેવાય છે એ પણ 50-50 અત્યારે ચાલી રહ્યા છે કારણ કે મૂળ કોંગ્રેસી છે. મૂળ કોંગ્રેસી અને એ જે કોંગ્રેસથી આવેલા છે એ વસ્તુ આ વખતે એમને નડી શકે એમ છે. કુંવરજી બાવળિયા આમ તો મૂળ કોંગ્રેસી છે પણ કોળી સમાજની અંદર ભારતીય જનતા પાર્ટી પાસે એવું કોઈ મોટો ચહેરો નથી એટલે કુંવરજી બાવળિયાને રાખી શકે. રાઘવજી પટેલ પણ ઓરિજિનલી કોંગ્રેસી પણ અહીંયા પણ ઓપ્શન નથી. અને આ વખતે એવું કહેવાય રહ્યું છે કે જે ચર્ચા ચાલી રહી છે કે 4 થી 5 નવા ચહેરા ઉમેરાશે. એ નવા ચહેરાની અંદર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ચહેરા મેક્સિમમ હશે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર એક તરફ જ્યાં આગળ ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે અને ગોપાલ ઇટાલિયાની જીતની અસર તમે જોવા જાઓ હંસિની તો માણાવદરની સીટથી લઈને આજુબાજુનો જુનાગઢનો જે વિસ્તાર છે એ એટલે લગભગ 10 સીટ ઉપર આપણને અસર જોવા મળે છે. અને લોકો સામેથી હવે એવું કહેતા થઈ ગયા છે કે વિસાવદરવાળી થશે. એટલે આ જે વિસાવદરવાળી થવાની જે ચર્ચા ચાલી રહી છે એની વચ્ચે ભારતીય જનતા પાર્ટીને હવે એક એવા નેતૃત્વની જરૂર છે કે જે લોકોની વચ્ચે રહે, લોકો માટે કામ કરે અને લોકો થકી કામ થાય. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં તમે જુઓ
ઓવરઓલ આપણે જોવા જઈએ તો ઘણા બધા લોકો આપણને કોમેન્ટ બોક્સમાં પણ લખતા હોય છે કે બધા જ નેતાઓ ભ્રષ્ટાચારી છે, બધા જ નેતાઓને ખાયકી જોઈએ છે, કોઈ કામ કરતું નથી, પૈસા વગર કામ થતા નથી, આવી રીતે ખાડા તો આ ચંદ્ર ઉપર પહોંચી ગયા હોય એવી ફિલિંગ આવે છે. આવું સોશિયલ મીડિયામાં ચાલ્યું. અરે પરિસ્થિતિ એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા. મેં આટલા વર્ષમાં કદાચ પહેલી વાર જોયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યા અને સાહેબ આવે છે, ખાડા પુરાઈ ગયા છે, આ પ્રકારના ગીત જે છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થવા લાગ્યા. આ બધી વસ્તુની ખૂબ ગંભીરતાથી પીએમઓએ નોંધ લીધી હશે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે કામ કરવાની સિસ્ટમ છે એ ખૂબ જબરદસ્ત પ્રકારની સિસ્ટમ છે. એ ગુજરાતમાં જ્યારે હતા તો ગુજરાતમાં જ્યારે પણ કોઈ એક જગ્યાએ પબ્લિક મીટિંગ કરવા જતા હોય એના 1 મહિના પહેલા એમની એજન્સી પહોંચી જાય ત્યાં આગળ અને એ એજન્સી સર્વે કરે ત્યાં લોકોનો મૂડ શું છે, લોકોની કઈ પરિસ્થિતિ છે, લોકો શું કહી રહ્યા છે, લોકોની સમસ્યાઓ શું છે, લોકો કઈ રીતે સમસ્યાઓમાંથી બહાર આવી શકે, આ બધું જ એક રિસર્ચ વર્ક કરવામાં આવતું હતું. અને એ રિસર્ચ વર્ક સાથે પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એ લોકેશન ઉપર જતા હતા અને લોકોની સાથે લોકોની સમસ્યા, લોકોના વાતને એવી રીતે રજૂ કરતા હતા અને એના ઉપર પછી ઇમ્પ્લિમેન્ટેશન પણ એવી રીતે કરવામાં આવતું હતું કે લોકોની સમસ્યાઓનો હલ આવે. છેલ્લા ઘણા વખત આ સિસ્ટમ જે છે આ સિસ્ટમ આનંદીબેને ચાલુ રાખી હતી, પણ વિજયભાઈ આવ્યા ને વિજયભાઈ આ સિસ્ટમને બંધ કરી દીધી. પણ મને સરપ્રાઈઝ એ લાગે છે કે હજી દાદાએ આને શરૂ નથી કરી. કારણ કે મને એવું હતું કે ભૂપેન્દ્રભાઈ સિસ્ટમને ફરીથી ચાલુ કરી દેશે કે પોતે પહોંચે પહેલા એમના અધિકારીઓ પહોંચે અને એક આખું સર્વે થઈ ગયો હોય અને એની સમસ્યા એ પહોંચે ત્યાં સુધી લગભગ 50% તો અંત આવી ગયો હોય, પણ નથી થયું. એટલે એ પણ એક મને મુદ્દો લાગી રહ્યો છે કે લોકોની અંદર જે નિરાશા કરતા પણ લોકો જે એક્સપેક્ટેશન છે, કારણ કે અમે લોકો 2012ની અંદર જ્યારે પ્રધાનમંત્રી માટે નરેન્દ્રભાઈનું નામ આવ્યું અને ત્યારે જ્યારે ચર્ચા કરતા હતા હંસીની, તો બહુ જાણીને સરપ્રાઈઝ થશે તમને કે 2014માં નરેન્દ્રભાઈ જીત્યા લોકસભાની ચૂંટણી, ત્યારે અમે એમ કહેતા હતા કે નરેન્દ્રભાઈએ ગુજરાતનું જે માર્ગ છે, વિકાસ મોડલ ત્યારે તો ગુજરાતને કહેવાતું હતું, એ અહીંયા સેટ કર્યું છે. હવે જે પણ આવશે એના માટે ચેલેન્જ એ છે કે એને અહીંયા લઈ જવાનું છે, એટલે એનાથી એક લેવલ ઉપર લઈ જવાનું છે. પણ એ લેવલ ડાઉન 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 થતું ગયું. એટલે તમે ત્યાં સુધી તો નથી જ પહોંચ્યા, પણ તમે તો 5, 6, 7 લેવલ નીચે આવી ગયા છો. આ 7 લેવલ તમે જે નીચે આવ્યા છો એમાં ગુજરાતના લોકો જે છે એ હેરાન થઈ રહ્યા છે. એ કાયદો વ્યવસ્થા હોય, એ રોડ રસ્તાની વાત હોય કે પછી અન્ય કોઈ પણ વાત હોય, સરકારની વાત હોય, ભ્રષ્ટાચારની વાત હોય, સરકારી કચેરીઓની અંદર ભ્રષ્ટાચારનું લેવલ કેટલું વધી ગયું છે. ત્યારે નરેન્દ્રભાઈ એવું કહેતા હતા કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, એમનું સ્લોગન હતું. અને અત્યારે તો ભ્રષ્ટાચાર શિષ્ટાચાર થઈ ગયો છે. એટલે આ સિસ્ટમથી આખું ગુજરાતનું તંત્ર ચાલી રહ્યું છે, સરકારી તંત્ર ખાસ કરીને. હું એવું નથી કહેતી કે એ વખતે સોનાનો સૂરજ ઉગી ગયો હતો, પણ કમસે કમ ગુજરાતની અંદર એક સિસ્ટમ બની ગઈ હતી. એ સિસ્ટમમાં અધિકારી રાજ જે છે એ ઓછું થયું હતું અને જે રીતે નેતાઓ આદેશ આપતા હતા, મને ખબર છે આનંદીબેન જે રીતે આઈએસ અધિકારીને ખખડાવતા હતા અને એ પણ પબ્લિક ડોમેનની અંદર ખખડાવે. એટલે તમે વિચાર કરી લો કે આઈએસ અધિકારીને કોઈ નેતા અને એ પણ નેતા કરતા પણ કોઈ મંત્રી અને એ પણ મહિલા મંત્રી આવી રીતે ખખડાવતા હોય એવું તો મને અત્યારે આ સરકારની અંદર દેખાતું જ નથી. ઇનફેક્ટ આ સરકારની અંદર તો મંત્રીઓ ફાઇલ આપે ને તો અધિકારીઓ એમ કહી દે છે કરતે. આ સ્થિતિ આવીને ઊભી છે ગુજરાતની. એટલે ઓવરઓલ આમ જોવા જઈએ, હવે કુબેરભાઈ ડિંડોરની જ વાત કરીએ તો કુબેરભાઈ ડિંડોર આમ તો શિક્ષણ મંત્રી છે, પણ સૌથી વધારે સ્કેમ થતા હોય તો શિક્ષણમાં થઈ રહ્યા છે અત્યારે. સૌથી વધારે વિરોધ પણ એમનો જ કરવામાં આવ્યો, સૌથી વધારે જ્ઞાન સહાયકોએ વિરોધ કર્યો, સૌથી વધારે અલગ અલગ જે ટેટ ટાટના ઉમેદવારો હતા એ બધાએ સૌથી વધારે વિરોધ કર્યો છે. એટલે ક્યાંય તમને એ ના દેખાય. હર્ષભાઈ, આમ તો હર્ષભાઈ પોતાને યંગ ને કહી રહ્યા છે, પણ હર્ષભાઈ માટે હું એવું કહીશ કે કારણ કે જો એક વસ્તુ છે કે તમે ગ્રાઉન્ડ પર ઉતરો અને ગ્રાઉન્ડ પર ઉતરીને કામ કરો, એ બહુ મહત્વની વાત છે. કારણ કે જ્યારે તમે ગ્રાઉન્ડ પર ઉતરો છો ને માત્ર સોશિયલ મીડિયા માટે કે ફાંકા ફોજદારી માટે ઉતરો એવું પણ ના હોય.
તમારે કામ કરીને બતાડવું પડે. તમારા એક પણ અધિકારી પોલીસ સ્ટેશનની અંદર એવું કઈ રીતે પોલીસ કર્મી કહી શકે કે અમે FIR રજીસ્ટર નહીં કરીએ? તમારી એ નેતૃત્વમાં મજબૂતી જોઈએ કે પોલીસને ડર લાગે કે અમે ના પાડીશું અને જો ત્યાં જશે ને તો અમારી નોકરી જતી રહેશે. એ નોકરી જવાનો ડર જે છે ને એ સરકારી કર્મચારીમાંથી નીકળી ગયો છે. એને હવે એ ડર પણ નથી. એ ભ્રષ્ટાચારને બી શિષ્ટાચાર જ સમજે છે. અને એનું જ ઉદાહરણ આપણને એ જોવા મળ્યું કે જે 2022ની GPSCની બેચ છે એમાંથી જે લોકો પાસ થયા છે એમાંથી જ એક તાપીમાંથી જે મહિલા DYSP હતા એ કરપ્શન કરતા 4,000 રૂપિયા એટ્રોસિટીના કેસની અંદર રિશ્વત લેતા પકડાયા. એમની જ સાથે એમની જ બેચના બીજા અધિકારી પણ રિશ્વત લેતા પકડાયા. એટલે ખબર એ બની કે આ અધિકારીઓ જે બને છે GPSC પાસ કરે છે એમનો ટાર્ગેટ માત્ર એક જ છે કે પૈસા કમાવા. એટલે તમારો ટાર્ગેટ એ પણ ન હોવો જોઈએ. તમે જનતા માટે ત્યાં આગળ બેઠા છો અને તમને સરકાર પગાર જે આપે છે જનતાના ટેક્સના પૈસાનો પગાર છે. તમને કઈ એમને સરકાર એમના ઘરેથી લાવીને નથી આપતા. ભૂપેન્દ્ર દાદા એમના ઘરના નથી આપી રહ્યા. જનતાએ આપેલા તારા મારા ટેક્સના પૈસા છે. એ ટેક્સના પૈસામાંથી જો લોકો જેમને પગાર મળી રહ્યો છે એ જનતાનું કામ નથી થઈ રહ્યું તો પછી જવાબદાર કોણ? કારણ કે સ્થિતિ એ સર્જાઈ છે કે આ 17 જણા જે આપણને ચહેરા દેખાઈ રહ્યા છે એમાંથી પરિસ્થિતિ અત્યારે એ છે કે કોઈની જવાબદેહી નથી બની રહી. તમે જ્યારે એક જવાબદેહી બનતી હોય કે ના આ જે વસ્તુ થઈ રહ્યું છે એના માટે આ વ્યક્તિ જવાબદાર હશે તો તમારી એ સિસ્ટમ સારી રીતે ચાલી શકે. પણ આમાંથી કોઈની જવાબદેહી જ નથી. આપણે હર્ષભાઈને ગમે તેટલું કહીએ પણ હર્ષભાઈ નથી. કાનૂન વ્યવસ્થામાં કોઈ સિસ્ટમમાં સુધારો આવી નથી રહ્યો. આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ કેમ આવું થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર કેમ કોઈ ઠોસ કાર્યવાહી નથી થતી તો ત્યારે બધા જ શાંત થઈ જાય છે. જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે અને બધાએ સાથે કરવાનો હોય તો બધા જ શાંત હોય છે. એટલે સ્થિતિ પણ આવી અત્યારે ગુજરાતની થઈ ગઈ છે અંશીની. આ વાત થઈ મંત્રીઓને લઈને ઘણા બધા ચહેરા પણ બદલાઈ શકે છે. ખાસ કરીને બીજો પણ એક મુદ્દો સમજવો છે. CR પાટીલનું એક નિવેદન સામે આવ્યું હતું. અત્યારના વર્તમાનના જે પ્રદેશ પ્રમુખ છે એને લઈને ઘણી બધી વિગતો સામે આવી હતી. જે પ્રદેશ પ્રમુખ CR પાટીલ છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે 2 બેઠક થશે, ગુડ ન્યૂઝ આપવામાં આવશે. બની શકે પ્રદેશ પ્રમુખને લઈને એટલે એમને એવું કીધું હતું. ગઈકાલે જ આ વાત થઈ અને ગઈકાલે સંગઠનની મીટિંગ હતી અને સંગઠનની મીટિંગની અંદર આ તસવીર પણ એ જ સંગઠનની મીટિંગનો છે અને CR પાટીલે એવું કીધું કે આપણે હજી 2 વાર મળવાનું છે અને એ બંને વારમાં તમને સારા સમાચાર મળશે. એટલે ક્યાંક ને ક્યાંક જોવો એક હવે અહીંયા પણ સમજવાની વાત એ છે કે જેવી સરકારની સ્થિતિ છે ને એવી સ્થિતિ અત્યારે સંગઠનની પણ છે. સંગઠનમાં સ્થિતિ એ છે કે CR પાટીલ જલમંત્રી બની ગયા. CR પાટીલના જલમંત્રી બન્યા પછી ગુજરાતમાં સંગઠનમાં અધ્યક્ષ તરીકે કોણ? ફૂલ ટાઈમ અધ્યક્ષ તરીકે કોણ? તો કોઈ નહીં. તમારે જ્યારે CR પાટીલની જરૂર પડે ત્યારે CR પાટીલ આવે. પણ જે વ્યક્તિને જવાબદારી સોંપવી પડે અને જે વ્યક્તિ સંગઠનના દરેક વ્યક્તિને સાથે જોડીને ચાલે, સંગઠનના જે કાર્યક્રમો થવા જોઈએ એ કાર્યક્રમો જો અધ્યક્ષ વગર થાય તો ક્યાંક સૌથી વધારે લોસ પણ સંગઠનને જ થાય. એટલે CR પાટીલના જલમંત્રી બન્યા બાદ સૌથી વધારે લોસ જે છે એ ભારતીય જનતા પાર્ટીને છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી આમ તો એવું કહેવાય કે ભારતીય જનતા પાર્ટી શિસ્તમાં રહેનારી પાર્ટી છે. એનો કાર્યકર્તા નાના કાર્યકર્તાથી લઈને મોટા અધ્યક્ષ સુધી બધા જ શિસ્તમાં રહે છે. પણ આ શિસ્ત છે ને અશિસ્ત તરફ આગળ વધી રહ્યું છે. કારણ કે નારાજગી બધાને ભારોભાર છે. સ્થિતિ એ છે કે CR પાટીલ કોંગ્રેસમાંથી લગભગ 70 થી વધારે નેતાઓને લઈ આવ્યા છે. હવે આ 70 થી વધારે કોંગ્રેસના જે નેતાઓ છે એમાંથી હવે જો જોવા જઈએ હંસિની કે સરકારની અંદર એટલે ધારાસભ્ય તું 156 નો મારી પાસે ડેટા હતો. 156 માંથી દર 8મો વ્યક્તિ કોંગ્રેસનો નેતા છે જે મૂળ કોંગ્રેસી છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં જે નેતાએ પોતે યુવા અવસ્થાથી પોતાનો જીવ રેડી દીધો હોય, પોતે સંગઠનનું કામ કર્યું હોય, પણ એને શું મળ્યું? કશું જ નહીં. ત્યાં તો કોંગ્રેસના અચાનક કોંગ્રેસથી નેતા આવ્યા અને પેરાશૂટ લેન્ડિંગ થઈને
એમને આખી ભારતીય જનતા પાર્ટી ઉપર હક જમાવી લીધો. હમ. કાં તો એ ધારાસભ્ય બની ગયા અને એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ કોઈ હોય તો એ અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ છે. બિલકુલ. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ 22ની ચૂંટણીમાં, માફ કરજો 17ની ચૂંટણીમાં, આજ હાર્દિક પટેલ, અમિત શાહ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે CR પાટીલ હોય, આ બધાને જ ગાળો બોલતા હતા. એ જ હાર્દિક પટેલની આજે તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરમાં હાર્દિક પટેલ 2 હાથ જોડીને પ્રધાનમંત્રીનું સ્વાગત કરતા દેખાયા છે. આ તસવીર ઘણું બધું કહી રહી છે. પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં આવા કોંગ્રેસથી આવેલા ઓરિજિનલ નેતાઓ કેટલા? કારણ કે જો સૌથી મહત્વપૂર્ણ વાત એ થઈ જાય, તમે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર જાઓ અને કોઈ સામાન્ય કાર્યકર્તાને અમે લોકો મળીએ એટલે ભાઈ એ કાર્યકર્તા એમ કે જવા દો ને, અમે તો કાર્પેટ ઊંચી નીચી કરવા માટે જ છીએ. એટલે પાથરવા વાળા કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાની જાતને સમજે છે. એમને એ નથી ખબર કે જે પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે એ પાર્ટીની અંદર તમારી વેલ્યુ માત્ર આટલી છે. અહીંયા આગળ ટિકિટ આપવાની હશે તો કે કોંગ્રેસથી નેતા આવી જશે અને એ બી પેરાશૂટ લેન્ડ થઈને જ જશે. એટલે ઓરિજિનલ જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એ કાર્યકર્તા ખૂબ નારાજ ચાલી રહ્યો છે. હવે અહીંયા સમજવાની જરૂર છે કે CR પાટીલ ગઈકાલે બોલી ગયા કે હું 2 ખુશ ખબર મળશે આપણને, એટલે સંગઠનમાં બી પરિવર્તન થશે ને સરકારમાં બી પરિવર્તન થશે. મને ઘણા ભાજપના નેતાઓ અને ઘણા જાણકાર લોકોએ એવું કીધું કે કદાચ આ બોલવા પાછળનું કારણ એ હતું કે નીચેનો જે કાર્યકર છે ચાર્જ નથી. લોકલ એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જે છે એ અત્યારે બહુ જ, જેને કહી શકાય ને, એકદમ શાંત થઈ ગયો છે. એ ક્યાંય એક્ટિવ રોલમાં નથી. એને એક્ટિવ કરવું હશે તો કંઈક લાલચ આપવી પડશે. અને એ લાલચ શું છે તો કે સંગઠનમાં આવશે, બોર્ડ નિગમો જે છે એ બધા નિગમો ભરવામાં આવશે, આ બાજુ સરકારમાં પરિવર્તન આવશે. એટલે દરેકને એક ઉમ્મીદ જાગે કે હા અમારા વ્યક્તિ સેટ થશે, સંગઠનમાં અમને સ્થાન મળશે, બોર્ડ નિગમમાં અમને સ્થાન મળશે. એટલે આવી બધી જે ચર્ચા છે એ ચર્ચાઓ થયા કરે અને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એ શાંતિથી નીકળી જાય. આ એક ચર્ચા જે છે એ થઈ રહી છે. પણ હવે સંગઠનની અંદર જો પરિવર્તન આવે તો સંગઠનની અંદર પરિવર્તન નવરાત્રી પહેલા લાવવું પડે અને નવરાત્રી પહેલા જો ન આવે તો કમસે કમ દશેરા સુધીમાં કરી દેવું પડે. એનું કારણ એ છે કે ચૂંટણી જે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ જાન્યુઆરી ફેબ્રુઆરીની આસપાસ આવશે અને જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરીની આસપાસ ચૂંટણી આવે તો નવા અધ્યક્ષને, નવા સંગઠનને પણ સમય જોઈએ છે કાર્યકર્તાઓ સાથે ટ્યુનઅપ થવા માટેનો. જો એ ટ્યુનઅપ નહીં થઈ શકે તો એ કાર્યકર્તાને સાચવી નહીં શકે. અને અત્યારે જે રીતનો વિરોધ ઘણી બધી જગ્યાએ, એટલે સૌરાષ્ટ્રની વાત કરું તો સૌરાષ્ટ્રમાં CR પાટીલનો જબરજસ્ત ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં જ વિરોધ છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં ત્યાંના જે નેતા છે, એટલે જેટલા CR પાટીલની નજીકના છે, એ પછી ભરત બોગરા હોય કે અન્ય નેતાઓ હોય, એ લોકોનો પણ એટલો જ વિરોધ છે ગ્રાઉન્ડ ઉપર. એટલે સવાલ એ આવે છે કે તમારે આ બધા જ નેતાને બદલી અને તમારે એક નવું આખું સંગઠનનું માળખું ઊભું કરવું છે. હવે એ નવા સંગઠનના માળખામાં જો તમે કોંગ્રેસના નેતાને લીધા તો ફરી બબાલ થશે અને જે જૂનાને તમે સાઈડ ઉપર મૂકશો તો એ પણ બિચારા દુઃખી થઈ જશે. એટલે ક્યાંક એ પણ એક્ટિવ નહીં રહે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે આ જે સમય છે એ ઘણો ટફ સમય અત્યારે માનવામાં આવી રહ્યો છે હંસિની. એટલે જે પ્રમાણે હવે ક્યાંક આગામી સમયમાં ક્યાંક થઈ શકે છે નવા જૂની એવી શક્યતાઓની વચ્ચે એક ફોટો, આ વાત થઈ ગઈ જે પ્રમાણે આપણે સંગઠનની કરીએ એ પ્રમાણે, પરંતુ અત્યારે હાલ 2 ફોટા ખૂબ જ ચર્ચાનું કારણ બન્યા છે. બંને ધારાસભ્ય, ખાસ કરીને જયેશ રાદડિયા જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જોવા મળ્યા હતા ને ખાસ કરીને હાર્દિક પટેલ એક એવો ચહેરો જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે. તમે શું માનો છો આ વિષયને લઈને? જો સૌથી વધારે ચર્ચા તો આ બંનેના નામની એટલા માટે થઈ રહી છે કે સરકારમાં સ્થાન મળશે કે નહીં. કારણ કે જયેશ રાદડિયા પહેલા પણ મંત્રી રહી ચૂક્યા છે, વિઠ્ઠલ રાદડિયાના દીકરા છે અને છેલ્લી જ્યારે
લાસ્ટ ટાઈમ ભૂપેન્દ્ર દાદાની સરકાર બની ત્યારે જયેશ રાદડિયાને પડતા મૂકી દેવામાં આવ્યા હતા. એટલે જયેશ રાદડિયા ભાજપમાં આવ્યા ત્યારથી જ જયેશ રાદડિયા મંત્રી હતા, જે છેલ્લે એમને ભૂપેન્દ્ર દાદાની સરકારમાં પડતા મૂકવામાં આવ્યા. એટલે હવે સૌથી મહત્વની વાત એ છે કે સંગઠન મંત્રી પણ છે ગૃહમંત્રી અમિત શાહ, એટલે માફ કરજો સહકારિતા મંત્રી છે. એટલે સહકારિતા ક્ષેત્રમાં પણ જયેશ રાદડિયા ખૂબ આગળ છે. અને સહકારિતાની અંદર એવું માનવામાં આવી રહ્યું છે કે જયેશ રાદડિયા જો ઇફકોની ચૂંટણી ઓવર પાર્ટીને પણ ક્યાંક સાઈડમાં મૂકી અને લડી આવતા હોય તો પછી સરકાર માટે કંઈ પણ કરી શકે છે. અને જયેશ રાદડિયા છેલ્લા ઘણા સમયથી સરકારની અંદર પોતાના સ્થાનની રાહ જોઈને બેઠેલા છે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહ સાથેની આ મુલાકાત આમ તો ઔપચારિક મુલાકાત હશે, પરંતુ ચર્ચા મંત્રીમંડળની ચોક્કસ થઈ હશે એવું હું સ્પષ્ટપણે માની રહી છું. અને બીજી વસ્તુ એ છે કે અહીંયા સહકારિતાની પણ વાત થઈ શકે, હોઈ શકે. અને જયેશ રાદડિયા છેલ્લા ઘણા વખતથી રાહ જોઈ રહ્યા છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો તેમનું નામ આવશે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર જે રીતે આખી રાજનીતિ ચાલી રહી છે અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે નારાજગી છે, અત્યાર સુધી તમે જોવા જાવ તો સૌરાષ્ટ્રની અંદરથી માત્ર 5 મંત્રી મળેલા છે, જ્યારે સૌરાષ્ટ્રની ટોટલ સીટની વાત કરવામાં આવે તો 60થી વધારે સીટો સૌરાષ્ટ્રની છે. અને સૌરાષ્ટ્રની નેતૃત્વ જે સરકારની અંદર સ્થાન મળવું જોઈએ તેવું સ્થાન નથી મળ્યું એવું સૌરાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓ માને છે. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોને એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્રને અન્યાય થઈ રહ્યો છે. એટલે બની શકે કે જયેશ રાદડિયાની આ મુલાકાત જે છે મંત્રી માટેની હોઈ શકે, પણ મને ઓછી લાગી રહી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં જે ડિસિઝન લેવાતું હોય છે એ પ્રધાનમંત્રી અને અમિત શાહ બંને ભેગા થઈને લેતા હોય છે. અને પ્રધાનમંત્રી એમાં આખરી મોહર હોય છે, જે ટોપ લીડરશિપ કહી શકાય એ પ્રધાનમંત્રી છે. એટલે પ્રધાનમંત્રી એ આખરી મોહર છે અને પ્રધાનમંત્રી જે પણ નક્કી કરશે એ કદાચ બધા, એટલે આમાં કેવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં એક જ વસ્તુ કહેવાય છે કે નરેન્દ્રભાઈએ નક્કી કરી છે એટલે અમે કશું નહીં કરી શકીએ. એટલે ત્યાં આખી જે સિસ્ટમ છે આ રીતે ચાલે છે. બીજી તસવીર જે છે હાર્દિક પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજની તસવીર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા હતા જ્યાં આગળ કડીની અંદર જે મારુતિ સુઝુકીનો જે પ્લાન્ટ છે ત્યાં આગળ ગયા હતા અને ત્યાં પણ 7.5 લાખ ગાડીની જે સ્ટોરેજ છે એ જે એરિયલ શોટ છે એ બહુ જ વાયરલ થયો છે. પણ એ બધાની વચ્ચે હાર્દિક પટેલ હાથ જોડીને ઊભા છે. 10 વર્ષ ગઈકાલે જ ક્રાંતિ દિવસ પાટીદાર દીકરા જે 14 દીકરાઓની મૃત્યુ થઈ હતી એ ગઈકાલે એ દિવસ હતો અને આજે હાર્દિક પટેલ હાથ જોડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે ઊભા છે. સવાલ મને અહીંયા એ થાય છે કે માણસને ક્યાંક તો જેને કહી શકાય ને કે એક આમ જોવા જઈએ ને તો એમ કોઈને બી આપણે કહી શકીએ કે રીઢ કી હડ્ડી હોની चाहिए. તમારી પાસે સ્પાઇન હોવું જોઈએ, એટલે જેને કહી શકાય ને કે એવું વ્યક્તિત્વ હોવું જોઈએ કે તમે ક્યાંક તો તમારા મોરલ ગ્રાઉન્ડ ઉપર લડો. બિલકુલ. તમે અહીંયા આગળ કમ્પ્લીટ મોરલ ગ્રાઉન્ડ છોડી દીધું છે. તમે જે બોલ્યા છો એનાથી બિલકુલ વિપરીત કામ તમે કરી રહ્યા છો. તમે પાટીદારોને આરક્ષણ અપાવવાની વાત કરતા હતા એ EWS માં આવીને ઊભું રહી ગયું, ઇકોનોમિક વીકર સેક્શનમાં આવીને ઊભું રહી ગયું. એનો ખામિયાજો પાટીદાર સમાજે પણ ભોગવવો પડ્યો ક્યાંક ને ક્યાંક. એટલે હવે આ તસવીર ઘણું બધું કહી રહી છે, એમાં પણ ખાસ કરીને હાર્દિક પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની, કારણ કે આ કદાચ હું માનું છું કે પ્રધાનમંત્રી સાથેની હાર્દિક પટેલની આ મુલાકાત બહુ રેગ્યુલર મુલાકાતોમાંથી મુલાકાત નથી. મુશ્કેલથી અત્યાર સુધી આમ જોવા જઈએ તો છેલ્લા 10 વર્ષની અંદરની આ પ્રકારની તસવીર જે સામે આવેલી હોય એવી હાર્ડલી 2 કે 3 મુલાકાત હશે. એમાંની આ એક તસવીર છે. અને હાર્દિક પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળશે કે નહીં એ બધા માટે સવાલ છે. તો હું એવું સ્પષ્ટપણે માનું છું કે હાર્દિક પટેલને મંત્રીમંડળમાં સ્થાન તો જોઈએ છે. હાર્દિક પટેલ એવું ઈચ્છી રહ્યા છે કે તેઓ મંત્રી બને, પણ એવું પણ એમને ખબર છે કે મારી ઉંમર ઘણી લાંબી છે અને રાજકારણમાં મારે હજી ઘણું ચાલવાનું છે. એટલે હાર્દિક પટેલ અત્યારે ક્યાંય બોલતા નથી કે મારે મંત્રી બનવું છે, પણ એટલું સ્પષ્ટ છે કે હાર્દિક પટેલની દિલી ઈચ્છા મંત્રી બનવાની ચોક્કસ છે.
બીજો એક અંતિમ પ્રશ્ન તમારી પાસેથી સમજવો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યારથી વિસાવદર વાળીનો જે શબ્દ છે ખૂબ જ પ્રખ્યાત થયો, ગોપાલ ઇટાલિયા જીત્યા, ક્યાંક સીધો સવાલ જયેશ રાદડિયા ઉપર થયો હતો. વિસાવદરમાં જે તે સમયે તેમને ઉપર એમની અધ્યક્ષતામાં ચૂંટણી જીતી શકે એવું આખું ષડયંત્ર કરવામાં આવ્યું હતું, પણ એ થયું નહીં. અંતે ગોપાલ ઇટાલિયા જીત્યા. એટલે મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના નેતા આ વખતે વધી શકે છે. 2027 માટે થઈને પણ હવે એ લોકો વિચારીને આગળ પોતાનું સંગઠનમાં બદલાવ લાવશે. તમે આને કેવી રીતે જોવો છો? સૌરાષ્ટ્રના નેતાને આ વખતે મંત્રીમંડળમાં કેટલો ભાગ મળી શકે છે? જો 5 નેતા જે એવા છે જે અત્યારે સૌરાષ્ટ્રથી આવે છે. બિલકુલ. જો એ 5 નેતાની વાત કરવામાં આવે જે સૌરાષ્ટ્રથી આવે છે, તો એ 5 નેતાની તસવીર પણ આપણે બતાડી દઈએ. બિલકુલ એ 5 નેતાની જે તસવીર છે જે સૌરાષ્ટ્રથી આવે છે, તો એક તો રાઘવજીભાઈ, બિલકુલ, બીજા મુળુભાઈ, ત્રીજા કુંવરજીભાઈ, ચોથા ભાનુબેન અને 5મા પુરુષોત્તમભાઈ જે ભાવનગરથી આવે છે. પૂરા થઈ ગયા સૌરાષ્ટ્રના 5 નેતાઓ. હવે મહત્વની વાત એ છે કે તમારું ત્યાં આગળ વર્ચસ્વ જે છે એ લગભગ 60 થી વધારે સીટ છે અને સૌરાષ્ટ્રની અંદર ગોપાલ ઇટાલિયાની જીત બાદ એની ઇમ્પેક્ટ ઘણી બધી સીટો ઉપર પડી છે. આમ આદમી પાર્ટી ફૂલ ચાર્જ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી સતત એવું કહી રહી છે કે અમે વિસાવદરવાડી કરીશું અને આ વિસાવદરવાડીમાં મોરબીમાં કાંતિભાઈએ મોરો પણ કરી નાખ્યો. બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાને એ પણ ખૂંચી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના નેતા જે છે, કારણ કે મને એવું લાગે છે ખાસ કરીને કે છેલ્લા 30 વર્ષથી સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી જેમ રામના નામે પથ્થર તરી જાય એવી જ રીતે આ બધા જ નેતાઓ એમ માનતા હોય કે અમે ગ્રાઉન્ડ પર બહુ જ સારું કામ કરીએ છીએ, તો એ ભૂલી જાય. કારણ કે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના નામ ઉપર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ ઉપર એમને વોટ મળી રહ્યા છે. એમના પોતાના ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી ઉપર વોટ લાવવાવાળા વ્યક્તિઓ ખૂબ ઓછા છે. બિલકુલ. એમાં પુરુષોત્તમભાઈ હોઈ શકે કારણ કે કોળી સમાજનું લીડરશિપ કરે છે, પણ આમાંથી તમને કોઈ લાગે છે કે જે પોતાના નેતૃત્વ ઉપર જીતીને આવ્યા હોય? એટલે સવાલ અહીંયા એ છે કે જે રીતે ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે ને, ગોપાલ ઇટાલિયાના કેસમાં આમ આદમી પાર્ટી નહીં પણ ગોપાલ ઇટાલિયાની જીત છે. ત્યાં પાર્ટીને મહત્વ નથી મળ્યું. લોકો આજે પણ કેજરીવાલ સામે સવાલ ઊભા કરી રહ્યા છે. લોકો આજે પણ કેજરીવાલને કરપ્ટ આમ આદમીમાંથી એક કરપ્ટ આદમી જોઈ રહ્યા છે. પણ આમ આદમી પાર્ટીના જે 5-7 ચહેરાઓ છે જે પોતાની ક્લીન ઇમેજ રાખી છે, મે બી સત્તામાં આવ્યા પછી શું કરશે મને નથી ખબર, પણ અત્યારે પોતાની એક ક્લીન ઇમેજ બતાડી રહ્યા છે. એ લોકોના બેઝ ઉપર આમ આદમી પાર્ટી પોતે જીતવાના દાવા કરી રહી છે અને વિસાવદરવાડી પણ એટલે જ એ કરવાની વાતો કરી રહી છે. પણ સૌથી મહત્વની વાત આ વખતે એ જોવા મળશે હંસિની કે કોંગ્રેસના નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે અને જેમને કશું જ નથી મળ્યું અને સાઈડ થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીમાં, એ નેતાઓ ક્યાંક કંઈક ગડબડ કરી શકે અને એ આપણને વિસાવદરની અંદર જવાહર ચાવડાના કેસમાં જોવા મળી ગયું. બિલકુલ. જોવાનું રહેશે કે હવે મંત્રીમંડળમાં કયા એવા નેતાઓ છે, એ લોકોને સ્થાન મળે છે. નવું મંત્રીમંડળનું જે વિસ્તરણ થશે એમાં પણ કયા નવા ચહેરાઓ આવે છે. આવી જ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું. તેની સાથે તમારું શું માનવું છે આ સમગ્ર વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.